એક વખતે એક સરકારી અધિકારીને રજૂઆત કરીને એને સાણસામાં લેતા શિક્ષણ વિભાગના જોયા છે. એક શિક્ષક નહોતા હાજર થતા, હાજરી નિયમિત નહોતા આપતા, હાજરી નહોતા પોતા એ બાબતમાં માન ધરાવું છું એમના માટે. એમની તકલીફ એક જ છે કે એ હવામાં ઉડે છે. એ હવે જમીન પર આવે તો જમીનની નેતા ગણાય, બાકી કોમ્યુનિકેશનની દ્રષ્ટિએ એ પણ એવા જેમ ગોપાલ ઇટાલિયા અહમ બ્રહ્માસ્મિની સ્થિતિમાં છે. એમ રાજુ કરપડા, ચૈતર વસાવા બધા સેલ્ફ મેડ હીરોઝ છે. એટલે વ્યક્તિગત રીતે એ લોકો બધા સેન્ચુરી મારી શકે, પણ ટીમ તરીકે રમવાનું કહો તો તકલીફ પડે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર શું અસર પડે રાજુ કરપડાની, ક્યાં જશે તો ખબર નથી. આપણે એક વખતે એ સ્પષ્ટતા થશે એટલે પછી ચર્ચા કરીશું. પણ સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મત વિસ્તાર નાનો હોય છે. અમુક મતો જ હાર જીતનો ફેસલો કરતા હોય છે. ખાસ ઇસ્યુ કોઈ હોતા નથી અને સ્થાનિક ઇસ્યુઓ ઉપર અથવા તો વ્યક્તિત્વ ઉપર એ લડાઈ લડાય છે.